नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા પ્રકરણ 4 માહિતી સંચાર ઈ-કોમર્સ અને આઉટસોર્સિંગ. એમાં આપણે માહિતી સંચારનો અર્થ બરાબર એના વિશે અભ્યાસ કરતા હતા. ફરી એકવાર જોઈશું આપણે માહિતી સંચારનો અર્થ. તો કે માહિતી સંચાર એટલે શું? પ્રત્યાયન. શું માહિતી સંચાર એટલે? તો પ્રત્યાયન એટલે શું? તો કે એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ સુધી માહિતીને પહોંચાડવી. વસ્તુ નહીં, શું પહોંચાડવી? માહિતી. એને કહેવામાં આવે માહિતીનો સંચાર કરવો. રાઈટ? પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કોમ્યુનિકેશન શબ્દનો ઉપયોગ થાય છે. આ કોમ્યુનિકેશન શબ્દ લેટિન ભાષાના બે શબ્દો કોમ્યુનાઇઝ અને કોમ્યુનિકેટ પરથી ઉતરી આવેલો છે. બરાબર? મોસ્ટ ઓફ જે શબ્દો આપણે જોઈએ છે ને તેમાં લેટિન ભાષા ઉપરથી ઘણા બધા શબ્દો ઉતરી આવેલા જોવા મળે છે. રાઈટ? જેનો અર્થ શું થાય છે? તો કે શેર, કોમન એવો થાય છે. શેર કરવું એટલે મોકલવું, પહોંચાડવું. આપણે મોબાઈલની અંદર જોઈએ છે ને વોટ્સઅપ પર શેર કરો, આ શેર કરો. તો શેર કરવું એટલે શું? મોકલવું, પહોંચાડવું. રાઈટ? તો એને જ આપણે કહીએ છીએ માહિતીનો સંચાર કરવો. રાઈટ? પ્રત્યાયન અર્થમાં સમય જતાં ઘણા પરિવર્તન આવે. પહેલાંના સમયમાં મોબાઈલ હતો ના, બરાબર. આપણે જાણકારી કરવી હોય એકબીજા સાથે, માન લો કે વાતચીત કરવી હોય તો ટેલિફોન હતો, પણ મોબાઈલ તો નહોતો જ. એટલે ટેલિફોન દ્વારા આપણે વાતચીત કરી શકીએ, પણ લગભગ બધા પાસે પહેલાં ટેલિફોન પણ અવેલેબલ હતો નહીં. બરાબર ને? એટલે પહેલાંના સમય દરમિયાન કાગળ લખવામાં આવતો. ખબર છે ને? ગ્રીટિંગ્સ કાર્ડ, દિવાળી હોય તો ગ્રીટિંગ કાર્ડ લખવામાં આવે. કંકોત્રી કે કશું પ્રસંગ કે કશું એવું હોય તો બધા કાર્ડ લખવામાં આવે. ત્યાં કાર્ડ સિસ્ટમ લગભગ ધીરે ધીરે બહુ જ ઓછી થઈ ગઈ છે. બરાબર છે? લગ્ન પ્રસંગ જેવું હોય તો આપણે કંકોત્રી કદાચ મોકલીએ અને એ બી પાછું વોટ્સઅપ પર આવે. બરાબર ને? બધું ડિજિટલ થઈ ગયું છે, કંઈ ખાસ જરૂર છે નહીં. તો એ બધામાં પરિવર્તન આવે છે અને એના લીધે આજે પ્રત્યાયનનો અર્થ વિશાળ બન્યો છે. આદિમાનવો પહેલાંની વાત કરીએ તો સંકેતો હાવભાવથી શાબ્દિક પ્રત્યાયન કરતા હતા. બરાબર છે? ત્યારબાદ બોલી સ્વરૂપે ભાષાનો ઉપયોગ થયો અને માહિતી સંચાર થવા લાગ્યો. બરાબર? આદિમાનવની ભાષા, આદિ એટલે પહેલાંના સમયની. હવે એ ભાષાઓ તો આપણને ખબર જ નહીં કેવી છે. રાઈટ? પણ અત્યારના સમયની અંદર વાત કરીએ તો આ પ્રત્યાયન માટે બરાબર છે, આપણે કોઈને માહિતી પહોંચાડવાની હોય તો જોજો તમે એક જ પ્રકારની ભાષાની અંદર અલગ અલગ ભાષાઓ પણ મિક્સ કરીએ છીએ. જેમ કે આપણે શુદ્ધ ગુજરાતી નહીં બોલતા. બરાબર છે? ફોન શબ્દ કયો છે? ઇંગ્લિશ. બરાબર છે? તો પ્રત્યાયન કરવા માટે એક જ ભાષામાં અલગ અલગ ભાષાઓ એડ કરીને પણ આપણે માહિતી શું કરીએ છીએ? મોકલીએ છીએ. હા કે ના? બરાબર ને? તો આ એક પ્રત્યાયન. તમે કદાચ મોબાઈલમાં મેસેજ મૂકો છો, બરાબર, તો એની ભાષા જોજો તમે. એસએમએસનું ફૂલ ફોર્મ શું ખબર છે? એસએમએસ તો તમે કરો જ છો ને, પણ એનું ફૂલ ફોર્મ તમને ખબર છે? નથી ખબર ને? શું એસએમએસ એટલે? શોર્ટ મેસેજ સર્વિસ. પડી ખબર? તો એ પણ તમે જોજો. સિસ્ટમ સર્વિસ ચાલે. બરાબર? તો એ પણ તમે જોજો. તમે કેવી રીતના લખો છો? શોર્ટમાં જ લખો છો? લખો છો ને? ત્યાં સ્પષ્ટ આખું લખો છો? લખો છો? દાખલા તરીકે ગુડ મોર્નિંગ તો હા કે ના? બરાબર? તરત બધાને ખબર પડી. તો આ મેસેજની ભાષા છે. રાઈટ? બરાબર છે? આ શું છે? મેસેજની ભાષા છે. તો આ પણ એક પ્રત્યાયનનો પ્રકાર છે જે અત્યારે અસ્તિત્વમાં આવે છે. રાઈટ? પછી એની સાથે સાથે જો બર્થડે હોય તો કેક મોકલી આપો છો, ફુગ્ગા મોકલો છો, બધું હોય છે ને અંદર. તો એ પણ એક પ્રકારનું શું છે? પ્રત્યાયન, માહિતી સંચાર. રાઈટ? ચલો. એટલે ટેકનોલોજીના વિકાસના પરિણામે ભાષા અને સંજ્ઞાઓ, આ બધી સંજ્ઞાઓ થઈ કહેવાય. આજે હું બોલ્યો ને તમને કેક, બરાબર છે, કે પછી ગુલદસ્તો મોકલી આપો, ફૂલ મોકલી આપો. બરાબર ને? બરાબર. ઘણીવાર આપણે કોઈ સરસ શું કહેવાય કોંગ્રેચ્યુલેશન્સ હોય તો પેલું એ હોય તો પેલું થંબનું બી આવે છે. ખબર છે ને? આવા બધા અંદર છે. તો એ સાંકેતિક ભાષા થઈ ગઈ. શું કહેવાય? સાંકેતિક ભાષા. તો એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? એટલે વિવિધ માધ્યમો દ્વારા માહિતી સંચાર ઝડપી અને કેવું બન્યું છે? સરળ. કોઈને પણ માહિતી પહોંચાડવી હોય તો
તો ગણતરીની સેકન્ડમાં પહોંચી જાય, બરાબર ને? દાખલા તરીકે આટલું મોટું પેજ છે, અત્યારે આપણે જે વાર્તાલાપ કરી રહ્યા છે આપણે, બરાબર છે, જો કોમ્યુનાઇઝ કરી રહ્યા છે અત્યારે, બરાબર, તો આ માહિતી સંચારનો શું થયો કહેવાય? પ્રકાર. શાબ્દિક પ્રત્યાયન થયું કહેવાય. બોલીને, બરાબર છે, સમજાવીને, ઈશારા દ્વારા, બરાબર, ચિહ્નો દ્વારા, સંકેતો દ્વારા સંકેત થયો. ખબર પડી જાય કે આવવાનું કહે છે અને જવાનું કહે, તો શું થયું? એક સંકેત. તો આ પણ માહિતી સંચારનો શું છે? પ્રકાર છે, રાઈટ? માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિને માહિતી પહોંચાડે છે. તો કેટલા વ્યક્તિ જોઈએ? તો કેવા પ્રકારની વ્યવસ્થા થઈ? દ્વિમાર્ગ, રાઈટ? માહિતી સંચારમાં માહિતી એક સ્ત્રોત પાસેથી લઈ અને અન્યને શું કરવામાં આવે? પહોંચાડો. હવે એ પહોંચાડવાવાળો વ્યક્તિ, દાખલા તરીકે હું તમને એગડીથી માહિતી પહોંચાડું છું, એ તમને એક જ વ્યક્તિને નથી પહોંચાડું, બધાને પહોંચાડું છું. તો એ માહિતી સંચારની સમગ્ર પ્રક્રિયા થઈ ગઈ, રાઈટ? એટલે માહિતી પહોંચાડવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં માહિતી મોકલનાર દ્વારા માહિતીને જે તે સ્વરૂપમાં એકઠી કરીને યોગ્ય માધ્યમો કે માર્ગો દ્વારા શું કરવામાં આવે છે? મોકલવા. પહેલી માહિતી શું કરવી પડે? પહોંચાડવા માટે એકઠી કરવી પડે, પછી એને કોઈક માધ્યમ દ્વારા મોકલવી પડે. દાખલા તરીકે હું તમને જે ભણાવી રહ્યો છું એ મોબાઈલના માધ્યમ દ્વારા ભણાવું છું, તો માહિતી પહેલી મેં વાંચું છું, એકઠી કરી મગજમાં, અને ત્યાંથી તમારા સુધી પહોંચાડું છું. ખબર પડી? તો આને કહેવામાં આવે છે પ્રત્યાયન અથવા તો માહિતીનો સંચાર. ચાલો, આ માહિતી મેળવનાર સંદેશાનું અર્થઘટન કરી તેનો પ્રતિસાદ આપે છે. તમે શું કરો છો? મેં તમને જે માહિતી આપી એનું તમે અર્થઘટન કરવું એટલે સમજવું, બરાબર ને? અર્થઘટન કરવું એટલે સમજવું, અને પછી તમને જો કોઈ પ્રશ્ન લાગે તો તમે પૂછી શકો છો, રાઈટ? એટલે એનો પ્રતિસાદ આપો છો. એ પ્રશ્ન પૂછો એને કહેવાય એનો પ્રતિસાદ અથવા તો જવાબ, રાઈટ? આ માહિતી સંચારમાં માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ કે સૂચનાઓનું બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે શું થાય છે? આદાન પ્રદાન. કઈ વસ્તુઓનું આદાન પ્રદાન થાય છે? પહેલું માહિતી, પછી ખ્યાલ. દાખલા તરીકે હું ભણાવી રહ્યો છું, ખ્યાલ થયો, સંકલ્પના, અર્થ, પ્રસ્તાવના, આ બધા ખ્યાલ થયા ને, બરાબર કે નહીં? પછી સંવેદના, બરાબર છે, હું હાવભાવ, લાગણી, બરાબર છે, અથવા આંખોના, ચહેરાના શું કરું? સંવેદનાઓ તમે શું કરી શકો છો? અનુભવી શકો છો, જોઈ શકો છો, બરાબર ને? તો આ બધી અલગ અલગ પ્રકારના માહિતી સંચારના માધ્યમો છે, રાઈટ? એટલે આ બધા વસ્તુઓ, આ બધા વચ્ચે આદાન પ્રદાન થાય છે. માહિતી સંચારમાં જ્યારે સંદેશાઓ શબ્દો દ્વારા, એટલે કે ભાષાનો ઉપયોગ, શબ્દો ક્યારે ઉપયોગ થઈ શકે? આપણે જ્યારે આપણે કોઈ ભાષા આવડતી હોય ત્યારે દ્વારા રજૂ થતો હોય ત્યારે એને શાબ્દિક માહિતી સંચાર બને છે. એટલે જ્યારે આપણે બોલીને ભાષાનો ઉપયોગ કરીને માહિતીનો સંચાર કરીએ ત્યારે એને કયા પ્રકારનું પ્રત્યાયન કહેવાય અથવા માહિતી સંચાર કહેવાય? શાબ્દિક માહિતી સંચાર, જે આપણે અત્યારે કરી રહ્યા છીએ, રાઈટ? શાબ્દિક માહિતી સંચારમાં માહિતી લેખિત કે મૌખિક સ્વરૂપે હોય છે. અંદર લખેલું છે લેખિત અને બોલી રહ્યા છે પડી ખબર? શાબ્દિક માહિતી સંચારમાં શબ્દોની યોગ્ય પસંદગી અને વાક્યમાં તેનું સ્થાન પણ ખૂબ જ કેવું છે? અગત્યનું છે. જો એકાદ શબ્દ આગો પાછો થઈ જાય તો આખો અર્થ બદલાઈ જાય. પાણી અને પાણી, તો પાણી એટલે પગની નીચેની હોય એને પાણી કહેવાય. પાણી અને પાણી એટલે પીવાનું પાણી. તો શબ્દ એક ચેન્જ કરી દીધો, અણ અને ની, તો આખો અર્થ બદલાઈ ગયો. એટલે જ્યારે આપણે શાબ્દિક પ્રત્યાયન કરતા હોય ભાષાનો ઉપયોગ કરીને ત્યારે શબ્દો કેવા છે? મહત્વના છે. એકાદ શબ્દ જો આગળ પાછળ થઈ જાય તો આખો અર્થ, એટલે બહુ ધ્યાન રાખવું પડે. અને આપણને ખબર છે કે ગુજરાતી ભાષામાં અર્થનો અનર્થ વાર લાગતી, સમજી ગયા? ચાલો હવે ધ્યાન આપજો. શાબ્દિક માહિતી સંચારમાં લેખિત કે મૌખિક સ્વરૂપે હોય છે. શાબ્દિક માહિતી સંચારમાં શબ્દોની યોગ્ય પસંદગી અને વાક્યમાં તેનું સ્થાન કેવું છે? અગત્યનું છે. જો એક શબ્દ અંદરથી ખસેડી લેવામાં, બરાબર છે, સમયસર ફી ભરવી, બરાબર, સમયસર ફી ભરવી જોઈએ,
આવો શબ્દ છે, હવે જોઈએ શબ્દની જગ્યાએ નહીં લગાવી દઈએ તો શું થઈ જાય? અર્થનો અનર્થ થઈ જાય. એટલે શબ્દો, ભાષા એ કેવું છે? ખૂબ જ મહત્વનું છે કે જેનાથી આખું વાક્ય બને છે. તો એ જે પ્રકારનું પ્રત્યાયન છે, એ જે પ્રકારનો માહિતી સંચાર છે, એને કહેવામાં આવે છે શાબ્દિક માહિતી સંચાર. રાઈટ? આથી વાક્યમાંથી મળતા સંદેશાનો ચોક્કસ અર્થ નીપજે છે. વાક્યમાંથી જે સંદેશ પ્રાપ્ત થાય આપણને એનો ચોક્કસ શું છે? અર્થ છે. જો એ વાક્યમાં એ શબ્દ બદલાઈ જાય તો અર્થ પણ બદલાય. રાઈટ? ભરવી અને નહીં, બેમાં ફરક આસમાન જમીનનો. બંને ઓપોઝિટ થઈ ગયું, વિરુદ્ધાર્થ થઈ ગયું. ખ્યાલ આવે કે નહીં? સંદેશાની રચના કરતી વખતે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટનો સિદ્ધાંત અનુસરવો જોઈએ, જે તમે ઉપયોગ કરો છો શામાં? SMS. રાઈટ ને? એવો સંદેશો હોવો જોઈએ જે ટૂંકો અને એને શું કહેવાય? ટૂંકો તો હોવો જ જોઈએ, પણ એનો અર્થ એ બહુ બહોળો હોવો જોઈએ. જેને આપણે કહીએ છીએ ને પેલું સુવિચાર. સુવિચારમાં એક કે બે લીટીનો સુવિચાર આપણે લખેલો છે, બરાબર છે, કે નોલેજ ઇઝ ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન યોર લાઈફ. તમારા જીવનમાં, બરાબર છે, નોલેજ, બરાબર, નોલેજ કેવું છે? ખૂબ જ અગત્યનું છે. બરાબર છે. તો હવે તમે વિચારી લો કે અહીં નોલેજ એટલે કયું નોલેજ? એવું ચોક્કસ છે? એટલે કોઈ પણ પ્રકારનું નોલેજ આવી ગયું. તો આ એક સંદેશાનો પ્રકાર થયો કે સંદેશો એવો હોવો જોઈએ કે જે ટૂંકો હોય પણ એનો અર્થ કેવો હોય? ખૂબ બહોળો હોય. બરાબર? એને સમજી બહુ જ મોટા પ્રમાણમાં શકાય. બરાબર? તો આ પ્રકારનો મેસેજ હોવો જોઈએ. રાઈટ? એટલે સંદેશો ટૂંકો અને સરળ હોવો જોઈએ. માહિતી સંચારમાં શબ્દરહિત માહિતી મોકલવામાં અને મેળવવામાં આવે છે ત્યારે તે અશાબ્દિક માહિતી સંચાર બને છે. જ્યારે આપણે કોઈ પ્રકારની માહિતી મોકલીએ અને એમાં શબ્દોનો ઉપયોગ ન કરીએ, બરાબર છે, દાખલા તરીકે આપણે પેલા મોબાઈલની અંદર આમ બે હાથ જોડેલાનું એક ચિત્ર આવે છે. હવે એ તમે મોકલ્યો તો એમાં કોઈ શબ્દ લખ્યો તમે, પણ તમને ઇનડાયરેક્ટલી શું કહી દીધું છે? જય શ્રી કૃષ્ણ, પ્રણામ, બરાબર ને, નમસ્તે. કેટલા અર્થ થયા? જો આમ હાથ જોડીએ તો જય શ્રી કૃષ્ણ કહેવાય, પ્રણામય કહેવાય, નમસ્તે કહેવાય. થયા કે નહીં? તો એમાં કોઈ શબ્દ છે એવું લખ્યું છે કે નમસ્તે? પણ છતાં આપણે જો આપણે કૃષ્ણ ભગવાનને માનતા હોય તો જય શ્રી કૃષ્ણ બોલીશું. બરાબર છે. અત્યારે શ્રાવણ મહિનાનો છેલ્લો ગઈકાલે દિવસ હતો તો એ પ્રણામ આવ્યું હોય તો શંકર ભગવાનને સમજીશું. આજે મંગળવાર છે તો ગણપતિ સમજીશું. તો આ શું થયું? અશાબ્દિક માહિતી સંચાર. આ કેવા પ્રકારનો માહિતી સંચાર? એમાં શબ્દો છે છતાં પણ એ શું કરે છે? સંદેશો પહોંચાડે છે. ખબર પડી કે ના પડી? ચાલો આગળ. આ પ્રકારના માહિતી સંચારમાં માહિતીને આપલે. હવે જુઓ, આ સિવાય શું હોય? પહેલું તો ઈશારો હોય. શબ્દો છે આમ કહ્યું તો શબ્દો છે ના, પણ ઈશારો. રાઈટ? પછી શારીરિક અભિવ્યક્તિ. બરાબર છે. શારીરિક અભિવ્યક્તિ એટલે શરીરના અંગો દ્વારા, બરાબર, કોઈ પ્રકારની અભિવ્યક્તિ કરવામાં આવતી હોય. દાખલા તરીકે ઘણીવાર આપણે આ જે ભાગ છે આમ કરીએ છીએ, આમ છે, તો એ પણ પ્રકારનું શું થયું? એક ઈશારો થયો ને, શરીરના અંગો દ્વારા. રાઈટ? હા કે ના? ચાલો પછી શારીરિક મુદ્રાઓ. આમ, સરસ, એમ, વેરી ગુડ. બરાબર ને? ગુડ પણ કહેવાય કે નહીં? તો આ શું થાય? એક શરીરની મુદ્રાઓ અલગ અલગ પ્રકારની. હા કે ના? બરાબર ને? પછી આમ હોય તો સારું નથી. તો આ પણ એક પ્રકારની મુદ્રા જ છે ને. આમ હોય તો, બરાબર, ધ્યાનની સ્થિતિમાં મુદ્રા. ખબર પડી કે ના પડી? આ પ્રકારનું શું છે? માહિતી સંચાર. પછી ચહેરાના હાવભાવ સમજી શકાય, આંખના ઈશારા, કલાત્મક રીતે વાદન, ગાયન, નૃત્ય, શિલ્પકામ, ચિત્રો, નકશા, તોપોની સલામી, સાયરન વગેરે દ્વારા. આ બધા કેવા પ્રત્યે માહિતી સંચારના માધ્યમો છે? અશાબ્દિક. શબ્દો ક્યાંય છે? સંગીત, ઈશારા, બરાબર, સંકેતો, હાવભાવ, બરાબર છે. આ બધા થયા એ અશાબ્દિક પ્રત્યાયન અથવા માહિતી સંચાર છે. આગળ માહિતી સંચારની વ્યાખ્યા. હવે ધ્યાન આપજો વ્યાખ્યા. વિચારો, અભિપ્રાયો, ચોપડીમાં ધ્યાન રાખજો. માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપલે થવી એટલે માહિતી. કોના કઈ વસ્તુઓ દ્વારા સંદેશો આપલે કરવો? વિચારો, અભિપ્રાયો,
માહિતીનું વક્તવ્ય, લખાણ, સંજ્ઞાઓ દ્વારા શાની આપણે કરવી? સંદેશા. એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચાડે તો એને કહેવાય માહિતી સંચાર. બોલો, ખબર પડી? ચાલો હવે આગળ. આ માહિતી સંચાર એટલે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા છે કે જેમાં માહિતી મોકલનારના જ્ઞાન, વિચારો, એના ખ્યાલો, સમજણ, સંવેદનાઓ, લાગણીઓ કે વલણો અંગેની માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા, ધ્યાન આપજો બરાબર, આ બધું પહોંચાડવું તો ખરું પણ કેવી રીતના? સંકેતો દ્વારા. દાખલા તરીકે કોઈને હેપી બર્થડે કીધી આપ, બરાબર છે. હવે આપણે હેપી બર્થડે ખાલી લખીને મોકલીએ તો પેલો કહેશે બરાબર છે, પણ એની સાથે એક આગળ સરસ મજાનું ગુલાબનું ફૂલ મૂકી દઈએ અને પાછળ એક કેક મૂકી દઈએ તો એ થોડોક વધારે ખુશ થશે. ખબર પડી કે ના પડી? તો એ પણ એક પ્રકારનું માહિતી સંચાર માટેનું એટ્રેક્ટિવ માધ્યમ થયું. કેક તો બધા લાવે છે પણ કંઈક અલગ પ્રકારની કેક હશે તો ઉત્સાહ વધી જશે. હા, તો કંઈક જોયું જ નહીં આવું તેમ. સમજ પડી કે ના પડી? તો એ શું થયું? એટ્રેક્ટિવ માહિતી સંચાર, જે અત્યારે આપણે બધા જ કરીએ છીએ. જો ક્યાંક જવાનું હશે તો સ્કૂલમાં જેવા તમે તૈયાર થઈને આવો છો એવા નહીં જાઓ, ત્યાં અલગ પ્રકારની હેરસ્ટાઈલ હશે. હા કે ના? બરાબર ને? તો એ પણ શું થયું? એક પ્રકારનો માહિતી સંચાર. ખબર પડી? ચાલો હવે ધ્યાન આપજો. એટલે આપણી લાગણીઓ, બરાબર ને, આપણી અંદર રહેલા ખ્યાલો, સમજણ, અલગ અલગ પ્રકારે આપણે અલગ અલગ પ્રકારનો વેશ ધારણ કરીએ છીએ, બોલીએ છીએ. તમે સ્કૂલમાં આવો છો તો કેટલા વ્યવસ્થિત બેસો છો, બરાબર છે, સાથે સાથે એકબીજાને બોલો છો તો પણ વ્યવસ્થિત રીતે. પણ જ્યારે આપણે ગાર્ડનમાં મળ્યા હશે તો એ પ્રકારે વાત કરીએ તો માહિતી સંચારની વાત કેવી છે? આ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની માહિતી સંચાર થાય છે. ખબર પડી? બરાબર? ચલો ધ્યાન આપજો. ચાલો, એટલે માહિતી મેળવનારને પ્રભાવિત કરે, સામેવાળા વ્યક્તિ ઉપર શું પડવી જોઈએ? ઇમ્પ્રેશન, પ્રભાવ થવો જોઈએ. દાખલા તરીકે, બરાબર, આપણા ઘરે સેલ્સમેન આવે તો જોજો તમે એકદમ અપ ટુ ડેટ હશે, ટાઈ પહેરેલી હશે, બરાબર ને, હેન્ડસમ લાગતો હશે, કપડાં વ્યવસ્થિત પહેરેલા હશે અને તમારી પાસે વસ્તુ રિપ્રેઝન્ટ કરશે તો તમને એવું લાગશે કે ના યાર વસ્તુ લેવા જેવી છે. તો એનો શું છે? પ્રભાવ છે. તો એને માહિતી સંચાર છે. સમજો પડી કે ના પડે? બરાબર? એટલે આપણા વિચારો બીજાના મગજમાં શું કરે છે? આ દાખલ કરે છે. અત્યારે હું તમને ભણાવી રહ્યો છું, જો હવે કોઈ ઉદાહરણ ના આપું તમને મજા આવે ભણવાની તો એ શું થયું? મારા વિચારો તમારા મગજમાં દાખલ કરું. પણ આપણું માધ્યમ કયું છે? ભણવા. એટલે આપણે વાત પણ કોને લક્ષીને કરીશું? ભણવા. ક્લિયર? ધ્યાન આપજો. હવે આ માહિતી સંચારની પ્રક્રિયા કેવી રીતના થાય છે તે આધાર સામગ્રી. પહેલું ડેટા એટલે માહિતી. સૌથી પહેલું એકઠી કરવી. હું તમને જે ભણાવી રહ્યો છું શામાંથી ભણાવી રહ્યો છું? તો માહિતી ક્યાં એકઠી થઈ? સમજ પડી? તો પહેલું આપણે જ્યારે માહિતીનો સંચાર કરવો હોય ત્યારે માહિતી પહેલાં એકઠી કરવી પડે, કલેક્ટ કરવી પડે. રાઈટ? કમ્પ્યુટર પણ આપણને શું બતાવે છે? જે માહિતી અંદર સેવ કરેલી હોય એ બતાવશે. રાઈટ ને? એટલે માહિતી આધાર સામગ્રી પર પ્રક્રિયા કર્યા બાદ મળતી નિપજ એટલે કે માહિતી. ઉદાહરણ તરીકે એક વસ્તુના 5 સ્થળેથી ભાવ લેવામાં આવે તો આ ભાવ એ શું છે? ડેટા. રાઈટ? પરંતુ તેમાં સૌથી ઓછા ભાવ, સૌથી વધુ ભાવ જેવી વિગતો મેળવીએ તો એ શું થાય? માહિતી. એટલે પહેલું સમગ્ર ડેટા તૈયાર કરો, બરાબર છે, સમગ્રલક્ષી માહિતી મેળવો અને એને અલગ અલગ ભાગમાં વહેંચો તો એને આપણે માહિતીનું સંચાર તરીકે ઓળખીએ. બરાબર? આપણા મોબાઈલની અંદર અલગ અલગ ફોલ્ડર હશે. રાઈટ? તમે ઇમેજ ખોલશો તો ઇમેજ એટલે ફોટો ને? ઇમેજ એટલે ફોટો જ ને? તો ઇમેજ ખોલશો તો તેમાં ફોટો દેખાશે પણ એમાં ડોક્યુમેન્ટ નહીં દેખાય. એની માટે શું ખોલવું પડશે? ડોક્યુમેન્ટ અથવા તો PDF ફાઇલ ખોલવી પડશે, PDF ડ્રાઈવ ખોલવું પડશે તો PDF ફાઇલ તમને દેખાશે. તો આવી રીતના માહિતી સંચાર કરવા માટે પહેલાં સમગ્ર પ્રક્રિયા એકઠી કરવામાં આવે છે, સમગ્ર માહિતી એકઠી કરવામાં આવે છે અને પછી એને અલગ અલગ કેટેગરી પ્રમાણે વહેંચવામાં આવે છે. રાઈટ?
તો એ થઈ માહિતી સંચારની પ્રક્રિયા. દાખલા તરીકે બધા વિષય ભેગા કરીને ભણાવાય છે? ના. પીરિયડ્સ કેવા? અલગ અલગ. અને ભણાવવાની કન્ટેન્ટ પણ કેવી, એટલે કે અંદરનું લખાણ પણ કેવું? ઇકોનોમિક્સ બીએને નહીં મેચ થાય. બીએ એકાઉન્ટ કે સ્ટેટને મેચ થશે. સમજ પડી હવે? તો આ જે થયું એ શું કહેવાય? માહિતી સંચાર. આગળ પ્રક્રિયા. આ માહિતી સંચારમાં માહિતીની આપલે માટેની પ્રક્રિયાના સોપાનો નીચે મુજબ છે. જ્યારે માહિતી સંચારની પ્રક્રિયા તમારે હાથ ધરવી હોય તો એના સોપાન એટલે કે પગથિયા. બરાબર. પહેલું છે સંદેશાનું ઘડતર કરવું. માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે. હવે સંદેશા કયા પ્રકારના હોઈ શકે? તો કે મૌખિક, લેખિત, શાબ્દિક કે અશાબ્દિક. આ 4 પ્રકારના સંદેશા હોય. પહેલું શું? મૌખિક, બોલવું. લેખિત, લખેલું. ત્રીજું શાબ્દિક, શબ્દો દ્વારા. અશાબ્દિક, શબ્દો વગર. આ 4 પ્રકારથી માહિતીનું શું કરવામાં આવે છે? આદાન પ્રદાન. ઉદાહરણ તરીકે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવું છે તો આ માટે માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો નીચે મુજબ થશે. હવે ધ્યાન આપજો. સોપાનો એટલે પગથિયાં. બરાબર. પહેલું સોપાન નંબર 1. બરાબર. સોપાનની સમજૂતી અને ઉદાહરણ પણ આપણને આપેલું છે. સંદેશાનું ઘડતર કરવું. પહેલાં તો કે માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. સંદેશો મૌખિક, લેખિત, શાબ્દિક કે અશાબ્દિક હોય છે. કોઈ પણ પ્રકારની માહિતી પહોંચાડવી હોય તો પહેલું આપણે શું કરવું પડે? માહિતી પહોંચાડવા માટે માહિતી તો કરવી પડે ને. દાખલા તરીકે આવતીકાલે રજા છે, કદાચ આવું હું તમને કહું છું તો હું બોલી ગયો એ શું છે? મૌખિક પ્રત્યાયન, મૌખિક માહિતી સંચાર. તો એમાં મેં પહેલાં મારે પહેલાં શું કરવું પડે? સંદેશો વિચારવો પડે. બરાબર કે નહીં? બરાબર. હવે માન લો લેખિતમાં મોકલવું છે તો પણ સંદેશો લખવો પડશે. તો એ જે પહેલાં આપણે કામ કરીએ છીએ એને પહેલું પગથિયું કહેવાય. અને એ પહેલું પગથિયું છે સંદેશાનું ઘડતર કરવું, એટલે કે સંદેશાની રચના કરવી. સમજ પડી? બરાબર. મેં તમને ભણાવ્યું તો પહેલાં શું કર્યું? આ બધું લખ્યું ને, તો આ મેં શું કર્યું કહેવાય? તમારા સુધી માહિતીનું ઘડતર કર્યું. આ લખ્યું ઘડતર અને ઘડતર કે પછી તમારા સુધી મેં કહ્યું કે આ રીતના આપણે ભણીએ છીએ. સમજ પડી? એટલે કોઈ પણ પ્રકારની માહિતી પહોંચાડવા માટે પહેલું માહિતીનું શું કરવું પડે? ઘડતર, જે પહેલું પગથિયું છે. રાઈટ? બરાબર. જો બાજુમાં કરેલું છે જુઓ, ઉદાહરણ આપેલું. રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે? તેવા પ્રશ્નની રચના કરવામાં આવે છે. એટલે આપણે પહેલા પ્રશ્ન બનાવ, સંદેશો ઘડ્યો આપણે. રાઈટ? સેકન્ડ પસંદગી માધ્યમની પસંદગી, એટલે કે સંદેશાની રચના કર્યા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂ અથવા માહિતી સંચારના સાધનો પૈકી કોઈ એક અથવા એક કરતાં વધુ માધ્યમો પસંદ કરવામાં આવે છે. આપણે આ સંદેશો મોકલવો છે તો કયા માધ્યમ? બરાબર છે. તો કે માહિતી પહોંચાડવી કેવી રીતના છે? બોલીને, લખીને, SMS કરીને. બરાબર છે. કે પછી કાગળ કે ટપાલ દ્વારા. તો આ બધા શું થાય? એના માધ્યમ. એટલે સંદેશો મોકલવા માટે ટેલિફોનના માધ્યમની પસંદગી કરવામાં આવી છે. આપણે શું કર્યું? ફોન કર્યો તો માધ્યમ કયું થઈ ગયું? ટેલિફોન. જો કાગળથી મોકલતા હોય તો માધ્યમ કાગળ. ખબર પડી? ચાલો. ત્રીજો પોઈન્ટ, સંદેશો મોકલવો એટલે કે સંદેશાની રચના. આ પસંદ કરવું. હા, પહેલું પસંદ કરવું અને પછી મોકલવો. યાદ રાખજો. માધ્યમની પસંદગી એટલે બધામાંથી કોઈ એક પસંદ કરવું અને એના દ્વારા પછી મોકલવું. હવે જો બોલી જવું હોય, બરાબર છે, તો ફટ દઈને બોલી જવાય. પણ જ્યારે એને SMS કરવો હોય, માન લો મોબાઈલ પસંદ કર્યો મોકલવા માટે અને એમાં આપણે SMS પસંદ કર્યું તો શું કરવું પડે? ટાઈપ કરવું. પડી ખબર? ચાલો. એટલે સંદેશો મોકલવો એટલે સંદેશાની રચના અને માધ્યમની પસંદગી કર્યા પછી સંદેશો મોકલવામાં આવે છે. ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે એવું પૂછવામાં આવે છે. હવે બાજુનો પોઈન્ટ ભૂલી જાઓ તમે, એની કંઈ જરૂર નથી. તમે કોઈ પણ કારણ લખી શકો છો. એટલે બાજુના કારણની આપણે ચર્ચા કરવાની જરૂર નથી. તમે કોઈ પણ કારણ આવું લખી શકો. ખાલી આપણે સ્ટેપ યાદ રાખવાના. સોપાની. પહેલું સંદેશાનું ઘડતર કરવું, બીજું માધ્યમની પસંદગી કરવી, ત્રીજું સંદેશો મોકલવો, ચોથું સંદેશાનો સ્વીકાર કરવો. એટલે કે સંદેશો મોકલનાર સંદેશો મોકલે છે ત્યારે સંદેશો મેળવનાર સંદેશાનો શું કરશે? બરાબર. મેં તમારી સુધી સંદેશો મોકલ્યો તો તમે શું કરે કહેવાય? સ્વીકાર.
પાંચમું સંદેશાનું અર્થઘટન, એટલે તમારે સમજવું એમ. સંદેશો મોકલનાર સંદેશામાં એવી ભાષા અને શબ્દોનો ઉપયોગ કરે છે જેથી સંદેશો સ્વીકારનાર તેની યોગ્ય રીતે શું કરી શકે? અર્થઘટન. તમને ઉર્દૂ ભાષામાં સંદેશો મોકલ્યો તો તમને આવડે તો તમે અર્થઘટન કરશો. એટલે સંદેશો એવી ભાષામાં મોકલવો જોઈએ કે જેથી કરી સામેવાળા વ્યક્તિ એનું અર્થઘટન એટલે કે સમજી ખબર પડી. બરાબર ને? છેલ્લું સંદેશાનો પ્રત્યુત્તર એટલે શું? પ્રત્યુત્તર એટલે વળતો જવાબ આપો. તમને મેં મોકલ્યો સંદેશો તો તમે મને જવાબ તો આપશો જ ને પછી. ચલો છેલ્લો પોઈન્ટ એટલે સંદેશો સ્વીકારનાર સંદેશાનું યોગ્ય અર્થઘટન કરી તેનું શું આપે છે? પ્રત્યુત્તર એટલે કે જવાબ આપે છે. તો આટલા 6 સોપાનો એ માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો છે. બોલો સમજ પડી? ખબર પડી છે ને કે ના પડી? હવે આ બધા માટે સૌથી અગત્યનું માધ્યમ અત્યારે જે ઉપયોગમાં આવે એ કયું છે? ઇન્ટરનેટ. અત્યારે દુનિયા દીવાની છે ઇન્ટરનેટ. બરાબર છે. ગઈકાલે એક સરસ મજાનો એક મારી પર મેસેજ આવ્યો તો હું તમને થોડીક વાત શેર કરું જે તમારા મગજમાં મેં તમને કહું છું પછી વિચારવાનું તમારે છે. મારું માહિતી સંચાર તમને પહોંચાડું છું પછી એનું અર્થઘટન તમે કેવું કરો છો એ તમારી ઉપર ડિપેન્ડ છે. એક સિમ્પલ વાત હતી કે માણસ ઉપવાસ કરે છે કે શંકર ભગવાન પ્રસન્ન થઈ જાય, શ્રાવણ મહિનાનો સોમવાર છે કરો. બરાબર છે. સાઈ બાબા પ્રસન્ન થઈ જાય તો કોનો ઉપવાસ કરીએ છીએ? ગુરુવાર સાઈ બાબા કરીએ છીએ. આવા બધા ઉપવાસ કરે છે. રાઈટ. તો એક મેસેજ મારી પર એવો આવ્યો કે ભગવાન તમારા પર પ્રસન્ન થાય છે એટલે તમે ઉપવાસ કરો છો. તો એક વખત મોબાઈલનો ઉપવાસ પણ કરી જુઓ. બરાબર છે. હવે તમે સમજો કે શું કહેવા માંગ્યું છે. રાઈટ.